गुड मॉर्निंग केम छो बधा मजामां। चालो આપણે શ્રેણી શ્રેઢી ચેપ્ટરમાં આગળ વધીએ। નવમું ચેપ્ટર આ શ્રેણી શ્રેઢી ખૂબ જ સરસ ચેપ્ટર, સાવ સહેલું ચેપ્ટર છે। આગળ વધીએ પહેલાં થોડુંક રિવિઝન। શ્રેણી એટલે શું અને શ્રેઢી એટલે શું, એ બે વ્યાખ્યાઓ, એને લગતા પદો સમજી ગયા। એનું એક સ્વાધ્યાય 9.1 પણ જોઈ ગયા। શ્રેણી એટલે શું, તો નિશ્ચિત પદ્ધતિને અનુસરતા અનુક્રમને શ્રેણી કહે છે। બીજી રીતે વાત કરીએ તો શ્રેણીમાં આંકડાઓની ગોઠવણીની કોઈ ચોક્કસ તરાહ હોય છે। તરાહ એટલે પેટર્ન હોય છે। આંકડાઓની કોઈ ખાસ ગોઠવણીની પેટર્ન હોય છે। જેમ કે ઉદાહરણ આપીએ, પ્રખ્યાત ઉદાહરણ એટલે 1 3 5 7 આ એક ઉદાહરણ છે। તો આમાં તમે જોશો તો આંકડાઓની કોઈ ચોક્કસ તરાહ છે, કોઈ ચોક્કસ પેટર્ન છે કે જેથી કરીને આના પછીનું પદ કયું છે એ આપણે જોઈ શકીએ। અમુક પદ આપ્યા હોય તો એના પછીનું પદ કયું છે એ આંકડાઓનો કે એને જે ગોઠવણીનો અભ્યાસ કરીને કહી શકીએ। જેમ કે અત્યારે આમ જોઈએ તો બબે વધતા જાય છે, બબે વધતા જાય છે, એનો મતલબ કે ત્યાં હવે 11 આવશે, 11 પછી 13 આવશે। બીજું એક ઉદાહરણ લઈએ તો 2 4 8 16 32 આના પછીનું પદ કયું આવશે પણ સમજાય છે એવું છે। ત્યાર પછી આ જે આંકડાઓ આવે છે એને શ્રેણીના પદો કહે છે। જે આંકડા આવે છે એ બધાને આંકડાઓ કે સંખ્યાઓ છે એને શ્રેણીના પદો કહે છે। શ્રેણીના પદોમાં પહેલા પદને A1 સંકેતથી દર્શાવતા, બીજા પદને A2, ત્રીજા પદને A3, એમ એનમાં પદને AN કહેતા। પછી AN રહ્યું એ nમું પદ દર્શાવે છે। AN એ શું છે? nમું પદ। nમું પદ એટલે AN। જોકે એનમાં પદના બીજા પણ સંકેતો છે, જે સ્મોલ tn કે કેપિટલ TN। તેમાં n છે એ પદનો ક્રમ દર્શાવે। જેમ કે એનની જગ્યાએ 1 મૂકીએ તો A1 એટલે પ્રથમ પદ, 2 મૂકીએ એટલે A2 એ બીજું પદ। પછી એક શાંત શ્રેણી એવું એક જોઈ ગયા હતા। શાંત શ્રેણી કોને કહેવાય? તો જે શ્રેણીમાં પદોની સંખ્યા કોઈ ચોક્કસ હોય, પદોની સંખ્યા કેટલી આવશે એ ચોક્કસ આંકડો આપી શકીએ, અથવા એનાથી ઓછા પદ રહેશે એમ કહી શકીએ, એવી શ્રેણીને શાંત શ્રેણી કહેવાય। ને શાંત ન હોય એવી એક બીજી શ્રેણીને આપણે અનંત શ્રેણી એવું નામ પણ આપેલું। જે શાંત ન હોય એને અનંત શ્રેણી કહેવાય। બીજી રીતે અનંત શ્રેણીમાં પદોની સંખ્યા અનંત હોય છે। જેમ કે અત્યારે મેં આ બે ઉદાહરણ લખ્યા એ શાંત શ્રેણીના નથી, અનંત શ્રેણીના, કારણ કે પદોની સંખ્યા અનંત છે। એને બદલે ધારો કે હું અહીં કોઈ સંખ્યા લખી નાખું 2001, તો હવે આ શાંત શ્રેણી થઈ ગઈ। કારણ શું છે? તો પદો કેટલા આવશે ચોક્કસપણે કહી શકીએ, ભલે ગમે તેટલા વધારે, પણ કહી તો શકશું જ કે એમાં પદોની સંખ્યા આટલી છે। પછી એક આવી જે શ્રેણી ફિબોનાકી શ્રેણી જોઈ ગયું। ફિબોનાકી શ્રેણી છે તે 1 1 પછી આવે છે બબે પદો, આગળના બે પદોનો સરવાળો કરીએ એટલે એના પછીનું પદ મળે, એવી રીતે એક ફિબોનાકી શ્રેણી। જેમ કે લખીએ તો પહેલું બીજું પદ 1 1 હોય, પછીના પદો છે એ આગળના બે પદોના સરવાળાથી મળે, એટલે કે અહીંયા બેનો સરવાળો 2 થાય, આ બંનેનો સરવાળો 3 થાય, આ બંનેનો સરવાળો 5, આ બેનો સરવાળો 8, આ બેનો સરવાળો 13। આવી રીતે એક ફિબોનાકી શ્રેણી મેળવી। પછી એક એવું પણ જોઈ ગયા હતા કે દરેક શ્રેણી માટે એનમાં પદનું સૂત્ર હોય કે ન હોય। તો અમુક શ્રેણી એવી છે કે એમાં એનમાં પદનું સૂત્ર નથી મળતું। એવી શ્રેણી કે જેમાં એનમાં પદનું સૂત્ર લખી શકે એવી શ્રેણીને પ્રોગ્રેશન કહે છે। પ્રોગ્રેશન એટલે શું છે? બીજું કંઈ જ નથી। કોને પ્રોગ્રેશન કહે છે? જેમાં શ્રેણીનું એનમાં પદનું સૂત્ર વ્યાખ્યાયિત હોય। અવિભાજ્ય સંખ્યાઓની શ્રેણીનું એનમાં પદનું સૂત્ર વ્યાખ્યાયિત નથી, એટલે આપણે એને પ્રોગ્રેશન ન કહી શકીએ। એની સમજ છે એ શાબ્દિક છે। અવિભાજ્ય સંખ્યાઓનું મેળવવાનું કોઈ સૂત્ર નથી, એની સમજ શાબ્દિક છે, એટલે એને પ્રોગ્રેશન ન કહેવાય। પ્રોગ્રેશન એને કહેવાય જેમાં એનમાં પદનું સૂત્ર કહી શકીએ। જેમ કે આમાં એનમાં પદનું સૂત્ર આપણે લખી શકીએ એમ છે, બંનેમાં લખી શકીએ એમ છે। જેમ કે પહેલી સંખ્યા છે એ બેકી સંખ્યામાં એક ઓછી, એવું એનમાં પદનું સૂત્ર છે। આવી રીતે એ પદ આગળ વધે છે।
બીજું જો તો 2ની n ઘાતના સ્વરૂપમાં આગળ વધે છે. 2ની n ઘાત એટલે 2ની 1 ઘાત મૂકો તો nની જગ્યાએ 1 મૂકો તો પહેલું પદ મળે, nની જગ્યાએ 2 મૂકો તો બીજું પદ મળી જાય, 3 મૂકો એટલે 2ની 3 ઘાત એટલે ત્રીજું પદ મળે, 5 મૂકો nની જગ્યાએ એટલે 2ની 5 ઘાત એટલે 32 મળી જાય. ત્યાર પછી શ્રેઢી, બીજો મુદ્દો આપણે શ્રેઢી લખ્યું હતું. શ્રેઢી કોઈ જ અઘરી વસ્તુ નથી, કોઈ અઘરો મુદ્દો નથી. શ્રેણીના જે પદો હોય એના સરવાળા કરવાથી જે મળે છે એને આપણે એ આપેલ શ્રેણીને સંગત શ્રેઢી કહેવાય. સરવાળો ટૂંકમાં n પદોના સરવાળાથી મળતી શ્રેણીને આપેલ શ્રેણીને સંગત શ્રેઢી કહે છે. ત્યાર પછી હવે આપણે સમાંતર શ્રેણી, ખૂબ સહેલો અને ખૂબ ઉપયોગી એવો મુદ્દો છે. કોને સમાંતર શ્રેણી કહેવાય? આમ તો તમારે આવી ગયું છે. જે શ્રેણીમાં ક્રમિક બે પદોનો તફાવતને આપણે ડિફરન્સ ઉપરથી ડી સંકેત કહીએ છીએ. તફાવત અચળ રહેતો હોય તો તે શ્રેણીને સમાંતર શ્રેણી કહે છે. હવે સમાંતર શ્રેણીનું ઇંગ્લિશ નામ એરિથમેટિક પ્રોગ્રેશન, એટલે કે ઘણી વખત એને એપી પણ લખેલું હોય છે. સમાંતર શ્રેણી કહે છે. એપી શું છે? એના ઇંગ્લિશ નામના પહેલા અક્ષરો લીધેલા છે. ક્રમિક બે પદો, ક્રમિક એટલે બીજી રીતે કહીએ તો ક્રમમાં એક પછી એક આવતા, એટલે અથવા બીજી હજી સમજાયું, પાસેના બે પદોનો તફાવત અચળ રહેતો હોય, તફાવત બદલતો ન હોય. જેમ કે આ શ્રેણીમાં જોઈએ તો આ બે પદોનો તફાવત 2 આવશે, આ બે પદોનો તફાવત 2, આ બે પદોનો તફાવત 2. જો ઉલટા ક્રમે બાદબાકી કરીએ તો બરાબર, તફાવત અચળ જ રહેશે, તફાવત બદલતો નથી. બધા જ ગમે બે પદ લેશો તો તફાવત સરખો જ રહેશે, અચળ જ રહેશે. એટલે એ શ્રેણી સમાંતર છે. આમાં તફાવત તમે જોશો તો 2 આવશે, અહીંયા તફાવત 4 આવે છે, અહીંયા તફાવત 8 આવે છે. તફાવત તો સમાન રહેતો નથી, એટલે એ સમાંતર શ્રેણી નથી. સમાંતર શ્રેણીમાં બીજી રીતે વ્યાખ્યા પણ ખૂબ ઉપયોગી છે. કોઈ એક શ્રેણી લઈએ, વ્યાપક રીતે લેવું એટલે A1, બીજું પદ A2, ત્રીજું પદ A3, અપ ટુ nમું પદ an, અપ ટુ આવી શ્રેણી માટે, આ શ્રેણી માટે જો આવું બનતું હોય, n+1મું પદ કેમ મળે? તો nમું પદ હોય એમાં ડી ઉમેરો. તો શું કહેવા માગે છે? n+1મું પદ કેમ મળે? તો nમા પદમાં ડી ઉમેરો. એટલે કે 5મું પદ જોતું હોય તો 5મું પદ જોતું હોય તો કેવું મળે? કેવી રીતે? તો ચોથા પદમાં ડી ઉમેરો. એટલે કે બધામાં આમ જોઈએ તો આવું કહી શકાય કે ડિફરન્સ જે આમાં તફાવત 2 આવે છે તો આમાં 2 ઉમેરો તો એના પછીનું પદ મળે, આમાં 2 ઉમેરો તો એના પછીનું પદ, એમાં 2 ઉમેરો તો એના પછીનું પદ. ડિફરન્સ ઉમેરતા જાવ એટલે એક પછી એક પદ મળતું જાય. તો આવી રીતે પણ કહી શકીએ. જ્યાં n બિલોંગ્સ ટુ n તો તે શ્રેણીને સમાંતર શ્રેણી કહે છે. સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ ખૂબ ઉપયોગી છે. પ્રથમ પદ એ હોય, સામાન્ય રીતે પ્રથમ પદને આપણે એ તરીકે લઈશું. પ્રથમ પદ એ અને તફાવતને સામાન્ય તફાવત કહેશું. તફાવતના ઇંગ્લિશ નામ ઉપરથી એને ડી સંકેત વડે દર્શાવે. પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી હોય તેવી સમાંતર શ્રેણી, એટલે હું એપી લખું છું. હું એપી લખું એટલે તમારે સમજી લેવાનું સમાંતર શ્રેણી જ, બરાબર? સમાંતર શ્રેણીને એપી કહેવાય. તેવી એપીનું વ્યાપક સ્વરૂપ ખૂબ ઉપયોગી છે. પ્રથમ પદ એ છે, પછી શું કીધું વ્યાખ્યામાં કે n+1મું પદ મેળવવું હોય તો nમા પદમાં ડી ઉમેરવાના, 100મું પદ મેળવવું હોય તો 99 પદમાં ડી ઉમેરવાના. તો એ પછીનું પદ આવે છે a+d, એના પછીનું a+2d, એના પછી a+3d, ડી ઉમેરતા જઈએ છીએ, એમ પદ મળતા જાય. nમું પદ શું હશે? તો કહી શકીએ કે એ તો આવશે જ, બધામાં એ તો છે જ. પછી
બીજા પદમાં અહીંયા 1 આવે છે, ત્રીજા પદમાં 2 આવે છે, ચોથા પદમાં 3 આવે, 10મા પદમાં શું આવતું હશે? 10મા પદમાં a પ્લસ 9d આવશે, 20મા પદમાં a પ્લસ 19d. એવી રીતે nમા પદમાં તો અહીંથી એક આંકડો ઓછો. આવી રીતે આ સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ છે. શું પ્રથમ પદ a હોય, સામાન્ય તફાવત d રહેતો હોય, એવી સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ પ્રથમ પદ a, પછી તફાવત d છે એટલે કે dd ઉમેરતા જાય તો એક પછી એક પદ મળે. આ પદ કેવી રીતે લખ્યું એ સમજી લ્યો. તો ફરીથી બીજા પદમાં અહીંયા d આગળ 1 છે, ત્રીજું પદ છે, ત્રીજું પદ છે એમાં 2 આવે છે, ચોથા પદમાં 3, પાંચમું પદ શું હશે? a પ્લસ 4d, છઠ્ઠું પદ a પ્લસ 5d, 10મું પદ a પ્લસ 9d, એમ nમું પદ a પ્લસ n-1 ઇન્ટુ d છે. આ શ્રેણીનું nમું પદ, આ શ્રેણીનું nમું પદ, nમું પદ એટલે સંકેત એનો આપણે જોઈ ગયા છીએ an છે. an ન કહેવું હોય તો તમે કેપિટલ Tn કે સ્મોલ tn એ કહી શકો. ટર્મ એટલે પદ ઉપરથી સંકેત છે, t એટલે ટર્મ ઇંગ્લિશ શબ્દ છે, અને tn એટલે nમું ટર્મ, nth ટર્મ. તો an બરાબર શું થાય છે? a પ્લસ n-1 ઇન્ટુ d. આ nમું પદ છે. ત્યાર પછી પ્રથમ n પદોનો સરવાળો, પ્રથમ n પદોનો સરવાળો, એનો સંકેત Sn વડે દર્શાવાય છે. Snનું સૂત્ર યાદ કરો 10માનું, n/2 a પ્લસ 2a પ્લસ n-1 ઇન્ટુ d. આવું સૂત્ર છે. બીજી રીતે હજી આ સૂત્રને લખીએ. 2 સૂત્રો છે Snના. Sn બરાબર આ n/2 એમનેમ રાખીએ છીએ. એક જ મિનિટ ધ્યાન રાખજો, સાવ સહેલું. 2a છે ને એમાંથી એક a લખું. હવે હું વધ્યું? એક a લખ્યું એટલે એ હજી વધ્યો છે a પ્લસ n-1 ઇન્ટુ d છે. એને આપણે છેલ્લું પદ એટલે કે લાસ્ટ પદ l પણ કહી શકીએ, જ્યાં l એટલે nમું પદ, l એટલે nમું પદ એટલે કે an છે. સમજ્યા છે? એમાં કેમ આવ્યું? 2a એટલે એક a લખ્યો, એક a વધ્યો, a પ્લસ n-1 ઇન્ટુ d એટલે આપણે શું લખ્યું? an ને આપણે ઘણી વખત l વડે પણ દર્શાવીએ છીએ લાસ્ટ ટર્મ. l ન લખવું હોય તો an પણ લખી શકો. તો n પદોના પ્રથમ n પદોનો સરવાળાનું સૂત્ર આ મેળવ્યું છે. nમું પદ મેળવવાનું આ સૂત્ર છે. ત્યાર પછી હજી આગળ વધીએ તો ક્રમિક પદોની વાત કરીએ. શ્રેણીના ક્રમિક પદો. અને થોડાક ઉદાહરણો જોઈ લઈએ. ધારો કે એક શ્રેણી લઈએ છીએ 5, 10, 15, 20. આવી એક શ્રેણી છે. સમાંતર શ્રેણી છે કે નહીં જોવું હોય તો શું કરવાનું? ક્રમિક પદોનો તફાવત એટલે બીજામાંથી પહેલું બાદ કરો. કેટલા થયા? 5. તો ત્રીજામાંથી બીજું બાદ કરો તો પણ 5. ચોથામાંથી ત્રીજું બાદ કરો તો પણ 5. એટલે તફાવત સમાન છે, એટલે આ શ્રેણી સમાંતર શ્રેણી છે. આનું આપણે nમું પદ જોઈએ છીએ. nમા પદનું સૂત્ર, nમું પદ એટલે સંકેત n. સૂત્ર શું છે? nમા પદનું સૂત્ર છેલ્લે અહીંયા લખાયું તે nમા પદનું સૂત્ર એ તો આવે જ છે દરેક સમાંતર શ્રેણીમાં. એ તો બધા પદમાં આવે છે. પછીનું શું છે? n-1 ઇન્ટુ d. એ એટલે લખાવો. એ એટલે શું છે? તો કે 5. n-1 ઇન્ટુ d. ડિફરન્સ શું આવે છે? બધે જ 5. પ્રથમ પદ 5 છે ને તફાવતે 5 છે. આપણી શ્રેણી એવી છે. હવે 5 એ ગુણાકાર કરીએ તો 5n - 5, 5 ઉડી ગયા 5n. એટલે nમા પદનું સૂત્ર 5n છે. આના ઉપરથી શ્રેણીના તમામ પદ મેળવી શકાય. એટલે આને વ્યાપક પદે કે n બરાબર જે કિંમત મૂકો એટલામાં પદ મળે. n બરાબર 1 મૂકો અહીંયા તો 5 ગુણ્યા 1 એટલે 5 પહેલું પદ મળે. 3 મૂકો nની જગ્યાએ તો 5 તેરી 15 એટલે ત્રીજું પદ હશે. 10 મૂકો તો 5 ગુણ્યા 10 એટલે 50, 50 થી 10મું પદ થાય. જે કિંમત મૂકશો એટલામાં પદ મળે.
એટલે એનમાં પદનું સૂત્ર મેળવવાનું આ શ્રેણીનું એનમાં પદનું સૂત્ર આવું છે. હવે ધારો કે આમ લખ્યું હોય તો સમાંતર શ્રેણી રહે તો કે સમાંતર શ્રેણી જ છે. સમાંતર શ્રેણીમાં આગળના કોઈ પણ પદ પહેલું કાઢો, પહેલું બીજું, કે 1 થી 3 પદ કાઢી નાખો, 1 થી 4, તોય મળતી વધતી શ્રેણી સમાંતર શ્રેણી જ રહે. જેમ કે આ સમાંતર શ્રેણી જ છે. હા, હવે એનમાં પદનું સૂત્ર બદલી જાય તો હાલો મેળવીએ. હવે પ્રથમ પદ શું છે? 10 છે. 10 માંથી 5 એટલે 5 એટલે 5n + 5 એવું. હવે n બરાબર 1 મૂકો તો પહેલું પદ મળી જાય, n બરાબર 2 મૂકો તો બીજું પદ મળી જાય. એની જગ્યાએ 3 મૂકો તો 5 તેરી 15 ને 5 20 ત્રીજું પદ મળી જાય. 10 મૂકશો તો 55 અહીંયા સાદુરૂપ આવશે. એ 10મું પદ આ શ્રેણીનું આવશે. હવે એક આ સૂત્રનો ઉપયોગ જોઈ લે. પ્રથમ n પદોનો સરવાળો. ધારો કે આ શ્રેણીના 10 પદોનો સરવાળો મેળવવો છે. હા, સૂત્રની ખાસિયત એ છે પ્રથમ કોઈ પદોનો સરવાળો, પ્રથમ 5 પદોનો, પ્રથમ 10 પદોનો, એવી રીતે આ સૂત્રથી ડાયરેક્ટ સરવાળો મેળવી છે. પ્રથમ 10 પદોનો સરવાળો. 10 પદોના સરવાળાનો સંકેત શું થાય? તો કે અહીંયા આપણે એવું લખ્યું છે n પદોનો સરવાળો તો એનો Sn સંકેત છે. 10 પદોનો સરવાળો તો S10 થાય. સૂત્ર શું છે? તો કે n/2 2a પ્લસ n - 1 × d. ચાલો, તો 10 પદોનો સરવાળો એટલે એની જગ્યાએ 10 મૂકવાના છે. 10/2 2a એટલે પ્રથમ પદ, અત્યારે પ્રથમ પદ 10 છે. n એટલે કેટલા લઈએ? 10 પદોનો સરવાળો એટલે 10 - 1. ડિફરન્સ લખો, d એટલે ડિફરન્સ કેટલો છે? 5. સાદુરૂપ આપશો એટલે 10 પદોનો સરવાળો મળી જાય. જેમ કે અહીંયા 5, અહીંયા 20, અહીંયા 9 ને 45, 45 + 20 એટલે 65. 65 × 5 કરશો એટલે 10 પદોનો સરવાળો મળી જાય. હજી ધારો કે 100 પદોનો સરવાળો કીધો હોય તો સંકેત શું થાય? S100. ક્યાં ફેરફાર આવશે? એની જગ્યાએ 100 મૂકવાના થાય તમારે, અને જે સાદુરૂપ આવે છે એ તમારે લખવાનું થશે. અહીંયા છેદ ઉડે તો 50 થાય ને અંદરનું સાદુરૂપ આપી × 50 કરો એટલે 100 પદોનો સરવાળો મળી જાય. તો બે સૂત્રોને ખાસ સમજણ યાદ રાખી લ્યો, ઉપયોગ પણ યાદ રાખી લ્યો. એક આ nમું પદ અને પ્રથમ n પદોનો સરવાળો, એના બે સૂત્રો છે. આ સૂત્રનો ઉપયોગ ક્યારે કરશો? બે સૂત્રો છે તો ક્યાંક એનો ઉપયોગ તો જનરલી જ્યારે છેલ્લું પદ પણ આપેલું હોય, nમું પદ આપેલું હોય, ત્યારે સરવાળો કરવા માટે હંમેશા આપણે બીજું સૂત્ર વાપરીશું. એનાથી લખવામાં અને સમજવામાં ઝડપ થાય છે, ગણવામાં પણ અનુકૂળતા રહે. હવે આગળ વધીએ તો કે ક્રમિક પદો કેવા લેવા? તો જ્યારે આપણે અમુક ખાસ પદોની જરૂર હોય, સરળતા માટે લઈએ છીએ, કોઈ પણ લઈ શકો આમ તો, પણ દાખલો સરળતાથી ગણવા માટે 3 ક્રમિક પદ લેવા હોય તો કેવી રીતે લેશું? 3 ક્રમિક પદો. તો કે 3 ક્રમિક પદોને આપણે સમાંતર શ્રેણીમાં જ રાખવા છે. આવા 3 ક્રમિક પદ લઈએ તો હાલે, પહેલું, બીજું, ત્રીજું. આ 3 લઈએ તો હાલે, પણ આપણે શું કરવું? આ બે ને એની આગળનું એક, એવી રીતે 3 ક્રમિક પદો લેવા છે. એટલે જ્યારે 3 ક્રમિક પદો લેવાના હોય ત્યારે આપણે આવી રીતે 3 ક્રમિક પદ લેશું. a - d, a અને a + d. ધ્યાન રાખજો, આ સમાંતર શ્રેણી જ છે, તફાવત સમાન જ છે. 3 ક્રમિક પદો લેવા હોય ત્યારે 4 ક્રમિક પદ લેવા હોય તો આપણે એક દાખલામાં ઉપયોગ કર્યો છે. a - 3d, a - d, a + d અને a + 3d. આ 4 ક્રમિક પદો આવી રીતે લઈશું. આમાં તફાવત d છે પહેલામાં, આમાં તફાવત તમે જોશો એટલે કે બીજામાં પહેલું બાદ કરો કે ચોથામાંથી ત્રીજું બાદ કરો, 2d તફાવત આવશે. 5 ક્રમિક પદો જો આપણે લેવા હોય તો આની જેવી જ સિક્વન્સથી આગળ વધવાનું. a - 3d, a - 2d, સોરી, a - d, a + d અને a + 2d.
અને જેવું જ પણ આગળ પાછળ બે એક એક પદ ઉમેરી દીધા. એવી રીતે 6 ક્રમિક પદો લેવા હોય તો આના ક્રમમાં આગળ વધવાનું, હજી આગળ ને પાછળ એક એક પદ ઉમેરવાનું. એટલે કે અહીંયા આ જ ક્રમમાં આગળ વધીએ શું આવે a+5d અને આગળ આવે a-5d. એવી રીતે 6 ક્રમિક પદો લઈ શકો. તો જ્યારે આવી રીતે 3 કે 4 કે 5 ક્રમિક પદો લેવાની જ્યારે દાખલામાં વાત કરી હોય ત્યારે આમ લઈશું. બરાબર છે? તો જો કે 10માં આવી જ ગયું છે. બરાબર. હવે આગળ વધીએ. સમાંતર મધ્યક. સમાંતર મધ્યક. એરિથમેટિક મીન. મધ્યક એટલે મીન જે આપણે જોઈ ગયા છીએ. એ ઉપરથી એનો સંકેત એમ છે. તો એમાં બે પેટા મુદ્દા છે. પહેલાં એક સમાંતર મધ્યકની વાત કરીએ, એટલે કે એને ખાલી ફરીથી મુદ્દો આપીએ નામ સમાંતર મધ્યક. એક સમાંતર મધ્યક. વાત કંઈક આવી છે કે શ્રેણી આપી હોય, જેમ કે સમાંતર શ્રેણીનું એક ઉદાહરણ જ લખી પછી આગળ વધીએ. 2, 4, 6, 8, 10 આવી રીતે એક સમાંતર શ્રેણી છે. એમાં આપણે 3 પદ લઈએ, કોઈ પણ 3 પદ. ધારો કે પહેલા 3 પદ લીધા તો 2 અને 6ની વચ્ચે જે 4 આવ્યો છે એને 2 અને 6નો સમાંતર મધ્યક કહેવાય. ધારો કે આ 3ની વાત કરીએ, 4, 6 ને 8, તો 6 એ શું છે? 4 અને 8નો સમાંતર મધ્યક છે. આ 3 અંકની વાત કરીએ, 6, 8 ને 10, તો 8 ને 6 અને 10નો સમાંતર મધ્યક કહેવાય. સમાંતર મધ્યક એમની વચ્ચે આવેલો હોય અને એવી સંખ્યા છે કે એનાથી સમાંતર શ્રેણી બને. આવી રીતે કંઈક મુદ્દો લખવો છે તો કે જો a અને b સંખ્યાઓ છે, જો સંખ્યાઓ વ્યાપક લખી a અને b ની વચ્ચે કોઈ સંખ્યા કેપિટલ A ઉમેરી શકીએ કે જેથી A પછી કેપિટલ A અને B, A અને B ની વચ્ચે કોઈ સંખ્યા A એક ઉમેરીએ કે જેથી A B સમાંતર શ્રેણી રચે, તો કેપિટલ A ને સ્મોલ a અને b નો સમાંતર મધ્યક કહે છે. સાવ સહેલી વ્યાખ્યા છે. કોઈ બે સંખ્યા લખી છે, ધારો કે 5 ને 15 લખ્યા, તો એની વચ્ચે કોઈ સંખ્યા આપણે એવી ઉમેરી શકીએ કે જેથી કરીને શ્રેણી સમાંતર શ્રેણી બની જતી હોય અથવા એનો એક કોઈ ભાગ બની જતો હોય. અહીંયા કઈ સંખ્યા લખીએ કે આ સમાંતર શ્રેણી બને, તો એ જે સંખ્યા આવે એને શું કહેવાય? 5 અને 15નો સમાંતર મધ્યક. વ્યાપક રીતે મેં વ્યાખ્યામાં શું સમજાવ્યું? તો એ અને બી બે સંખ્યા છે, એની વચ્ચે કોઈ એક સંખ્યા એ એવી ઉમેરી શકીએ કે જેથી સંખ્યા કેપિટલ એ એવી ઉમેરી શકીએ કે જેથી એ અને બી સમાંતર શ્રેણી રચે. સમાંતર શ્રેણીના પદો હોય ક્રમિક પદો, તો કેપિટલ એને સ્મોલ એ અને બીનો સમાંતર મધ્યક કહેવાય છે. હજી આગળ વધીએ. અહીંયા આમાં આપણે ચોથામાં પહેલો મુદ્દો, જો આવી રીતે જે બોક્સ જેવા કૌંસમાં લખીએ છીએ એ આપણે મેઇન મુદ્દો એમ સમજવાનું હોય ને, આ એના પેટા મુદ્દા છે. બરાબર છે? જેમ કે અહીંયા પણ ત્રીજો મુદ્દો છે. હવે આ ચોથો સમાંતર મધ્યકમાં પેલું એક સમાંતર મધ્યકની વાત કરીએ છીએ. હવે આપણે સૂત્ર મેળવવું છે, વચ્ચેનું પદ ડાયરેક્ટ કેમ મેળવવું. અહીં સ્મોલ a કેપિટલ A અને B સમાંતર શ્રેણીમાં છે. જો શબ્દ મેં લખ્યું સમાંતર શ્રેણીમાં છે, સમાંતર શ્રેણી નથી લખ્યું, શ્રેણીના થોડાક પદ લખ્યા છે. આખી શ્રેણી છે પણ એમાંથી થોડાક પદ લઈએ તો એ શ્રેણી ન કહેવાય, એની શ્રેણીના પદો કહેવાય, અથવા એ પદો છે એ શ્રેણીમાં છે.
સમાંતર શ્રેણીમાં હોય તો હવે તફાવત સરખો હોય. સમાંતર શ્રેણીની વ્યાખ્યા દેવી છે કે ક્રમિક બે પદોનો તફાવત અચળ હોય. તફાવત અચળ એટલે કે કેપિટલ એમાંથી સ્મોલ એ બાદ કરીએ કે બીમાંથી કેપિટલ એ બાદ કરીએ. આ બેનો તફાવત એટલો જ આ બેનો તફાવત થાય. હજી આગળ વધીએ તો માઇનસ એ આ તરફ આવે, માઇનસ આવી રીતે કંઈક ગોઠવણી કરી નાખીએ એટલે 2a બરાબર માઇનસ સ્મોલ એ સામે ગયા એટલે પ્લસ એ. આ 2 હજી છેદમાં જાય તો આપણને કેપિટલ એ બરાબર શું મળ્યું? a પ્લસ b બાય 2. આવું એક સમાંતર મધ્યકનું સૂત્ર મળી ગયું. તો કેમ મેળવવું એવું થયું કે વચ્ચેની સંખ્યા કેમ મળે? અહીંયા સંખ્યાથી કેમ મળે? જેમ કે અહીં કીધું કે આ સંખ્યા મેળવી કેમ મળે, તો એ કહે છે એ અને બીનો સરવાળો કરો, ભાગ્યા 2 કરો એટલે વચ્ચેની સંખ્યા મળી જાય, એવું એક સૂત્ર. ફરીથી સમજી લઈએ. સમાંતર મધ્યક, જો બે સંખ્યા એ અને બી હોય, બે સંખ્યા છે, એની વચ્ચે કોઈ એક સંખ્યા ઉમેરવી છે. એવી રીતે સંખ્યા ઉમેરવી છે કે શ્રેણી સમાંતર શ્રેણી રચે કે બનાવે. તો કેપિટલ જે વચ્ચેની સંખ્યા છે એને આજુબાજુની સંખ્યાનો સમાંતર મધ્યક કહેવાય. હવે સ્મોલ એ, કેપિટલ એ અને બી સમાંતર શ્રેણીમાં હોય તો તફાવત સરખો હોય. તફાવત સરખો હોય એમાંથી આપણે કેપિટલ એ એટલે વચ્ચેની સંખ્યા એટલે કે સમાંતર મધ્યક મેળવવો છે તો શું કરશું? એને એક બાજુ લઈ લઈએ એટલે એ બરાબર શું મળ્યું? કેપિટલ એ બરાબર એટલે કે સમાંતર મધ્યક બરાબર બે સંખ્યાનો સરવાળો ભાગ્યા 2. તો હજી સીધો જ જવાબ આપી દો. 2 અને 8 છે, બે સંખ્યા છે, એની વચ્ચે કઈ સંખ્યા ઉમેરીએ તો સમાંતર શ્રેણી થાય? તો સાવ સહેલું, બેન સરવાળો ભાગ્યા 2 કરી નાખો. એ કેવી રીતે મળે? તો કે આ બે સંખ્યાનો સરવાળો ભાગ્યા 2. પછી બીજું n સમાંતર મધ્યકો. ઉપર જેવો જ મુદ્દો પણ નામ પહેલાં સમજો. ઓલો એક સમાંતર મધ્યક હતું, હવે ઘણા સમાંતર મધ્યકો, n સમાંતર મધ્યકોની વાત કરી. એટલે હવે કંઈક આવી સમજ છે. ધારો કે 2 છે અને અહીંયા 10 છે, એની વચ્ચે અમુક સંખ્યામાં આપણે સમાંતર મધ્યકો ઉમેરવા છે. એવી રીતે એવી સંખ્યા ઉમેરવી છે કે શ્રેણી સમાંતર શ્રેણી બની જાય. તો એ જે સંખ્યાઓ ઉમેરીએ છીએ એ બધાને n સમાંતર મધ્યકો કહેવાય. ધારો કે 5 ઉમેરીએ છીએ, 5 સંખ્યાઓ જુદી જુદી, તો એને 5 સમાંતર મધ્યક કહેવાય. કોના? 2 અને 10ના. 2 અને 10ની વચ્ચે 8 સંખ્યા ઉમેરવી હોય આપણે, કોઈ 8 જુદી જુદી સંખ્યા ઉમેરવી હોય તો એ 8 સંખ્યાને શું કહેવાય? 2 અને 10ના સમાંતર મધ્યકો કહેવાય. તો કંઈક લખાણાના જેવું, જો a અને bની વચ્ચે કોઈ સંખ્યા એક નહીં, હવે કેટલી? n સંખ્યાઓ. ટૂંકમાં લખીએ છીએ, જો કોઈ સંખ્યાઓ ઉપર જેવું જ આવશે પણ એક સંખ્યા એ છે એને બદલે આપણે n સંખ્યા ઉમેરવાના છીએ. જે એ છે એને બદલે જાજી સંખ્યાઓ. જો કોઈ સંખ્યાઓ a અને bની વચ્ચે n સંખ્યાઓને આપણે નામ આપીએ a1, a2 અથવા કેપિટલ A1, કેપિટલ A2 થી કેપિટલ AN ઉમેરી શકીએ કે જેથી આવા જ શબ્દો કે જેથી સ્મોલ a પછી A1, A2 અપ ટુ n અને b સમાંતર શ્રેણી રચે. તો આ બધી સંખ્યાઓ છે એને શું કહેવાય? a અને b વચ્ચેના સમાંતર મધ્યકો કહેવાય. એટલે ટૂંકમાં સ્મોલ a પછી A1, A2, A3 અપ ટુ AN અને છેલ્લે આવે b. તો a અને bની વચ્ચેના આ બધી સંખ્યાઓ છે એ સમાંતર મધ્યકો કહેવાય. ચાલો હવે આનું સૂત્ર મેળવવું છે. બધી સંખ્યાઓ કેમ મેળવવી? બધી સંખ્યાઓ મેળવવી સાવ સહેલી, એક ખાલી ડિફરન્સ મેળવી લેવાનો છે. ડિફરન્સ ડી મેળવવાનો. કેવી રીતે ડિફરન્સ ડી મેળવીએ તમે જુઓ તો કુલ કેટલા પદો છે? તો આ વચ્ચેના n પદો અને પહેલું અને છેલ્લું બે બીજી સંખ્યા, વચ્ચેની n સંખ્યા ને બે બીજી એટલે n+2 પદો છે.
n+2 પદો છે, n+2મું પદ કયું? જેમ કે આ પહેલું પદ છે, આ બીજું છે, આ ત્રીજું છે, એમ n+2મું પદ બી થાય. હવે સમાંતર શ્રેણી છે તો કોઈ પણ પદ આપણે અહીંયા જે એનમું પદ લખ્યું છે એ સૂત્રથી મળી જાય. એનમું પદ તો અહીંયા એન આવે છે, આપણે n+2મું પદ એટલે અહીંયા શું આવશે? n+2. સમજાય છે? આ એનમું પદ છે. 5મું પદ મેળવવું હોય તો એનની જગ્યાએ 5 મૂકાય, 10મું પદ મેળવવું હોય તો એનની જગ્યાએ 10, એમ n+2મું પદ મેળવવું છે તો શું થાય? a પ્લસ n એટલે અત્યારે n+2 છે, n+2મું પદ -1 ઇન્ટુ ડી. અંદર તમે જોશો તો n-1 વધે છે. આ એ આમ ના આવે એટલે b - a, b - a, અને અહીંયા કેટલા છે? n+1. એ ડી અરે ગુણાકારમાં છે, એ છેદમાં આવે. કોણ? n+1. એ આપણને ડી મળે છે. એટલે ડિફરન્સ મેળવવાનું આ સૂત્ર છે. b - a/n+1 બરાબર ડી મળી ગયો. આ ડી મળી ગયો પછી પહેલા પદમાં ડી ઉમેરો તો આ પહેલો સમાંતર મધ્યક મળે, એમાં ડી ઉમેરો તો એના પછીનો ડી ઉમેરો. જેમ જેમ ડી ઉમેરતા જશો એમ એક પછી એક સમાંતર મધ્યકો મળતા જાય. જો ફરીથી એક સમાંતર મધ્યક મેળવો હોય તો આ સીધું જ સૂત્ર છે, એમાં કોઈ ડી મેળવવાની જરૂર જ નથી. આ શું સૂત્ર કહે છે? તો કે બે સંખ્યાનો સરવાળો ભાગ્યા 2 એટલે વચ્ચેનું પદ મળી જાય, એટલે કે બેયનું સરેરાશ જ છે, એટલે સમાંતર મધ્યક કહે છે. પછી એન સમાંતર મધ્યકોમાં શું આવ્યું કે બે સંખ્યાઓની વચ્ચે ઘણી સંખ્યા ઉમેરવી છે કે જેથી કરીને સમાંતર શ્રેણી બની જાય. હવે આ સમાંતર શ્રેણી છે તો પદોની સંખ્યા તો વચ્ચે n પદ ને આ વધારાના 2 પદ એટલે n+2મું પદ બી થાય છે. એટલે n+2મું પદ બી બરાબર શું સૂત્ર છે? n+2મું પદ મેળવવાનું આ સૂત્ર. nમું પદનું સૂત્ર છે એમ n+2 એટલે nની જગ્યાએ n+2 મૂકી દીધા છે. ત્યાર પછી સાદુરૂપ આપી દો એટલે ડિફરન્સ ડી મળી જાય. ડી કેવી રીતે મેળવો? તો એ b - a થયા અને n+1 છે એ છેદમાં મૂકીએ છીએ એટલે ડિફરન્સ મળી ગયું. ડિફરન્સ મેળવ્યા પછી પહેલા પદમાં ડી ઉમેરો એટલે પહેલો સમાંતર મધ્યક મળે, પછી ડી ઉમેરતા જવાનું છે. સરસ. તો આ મુદ્દા સમજીને તૈયાર કરી નાખો. બરાબર છે? એક વખત વિડીયો પોઝ કરીને આખું રિવિઝન કરી નાખો, પછી જ સ્વાધ્યાય આપણે શરૂ કરીએ. હા, તમે નેક્સ્ટ લેક્ચરે આ બધા જ સૂત્રો વ્યવસ્થિત તૈયાર કરીને આવજો. બધા જ સૂત્રો થોડાક લખીને 4-5 વખત વાંચીને રિવિઝન કરજો. દરેકે દરેક પદ સમજી જાઓ એટલે આવતીકાલે જે નેક્સ્ટ લેક્ચરે આપણે સ્વાધ્યાય શરૂ કરવાના છીએ 9.2 લગભગ બધાને આવડી જશે. ઓકે, થેન્ક યુ.